श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतम् सद्भक्तवृन्देर्यथा ताराभिर्विदुमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर् आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजिताम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य संतो, તરોડા ગુરુકુલમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 12મા પાટોત્સવના યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા તથા રાકેશભાઈ હિંમતભાઈ દુધાત ને જેમની સ્મૃતિમાં આ કથા ચાલી રહી છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર ભાઈ શ્રી પ્રવીણભાઈ કામલિયા, એમના પૌત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, આ સર્વે યજમાન પરિવારના સગા સંબંધી સ્નેહીજનો તથા ઓનલાઈન કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે સ્વામી અત્યારે સત્સંગી જીવન ગ્રંથની રચના થઈ રહી છે,
તમે ગુજરાતી ભાષામાં અમારા ચરિત્રોના ગ્રંથની રચના કરો. ને એમાં તમને કંઈ ચરિત્ર પ્રસંગો એમને જરૂર હોય માર્ગદર્શનની, તો અમે સુખ સ્વામીને કીધું છે. તમે પૂછશો તો એ તમને વાત કરશે. ખરડા વગેરે કંઈ જોતું હોય, ક્રમ જોતો હોય. મહારાજે આજ્ઞા કરી, સ્વામી બહુ રાજી થયા. આ હરિચરિત્રામૃત સાગરમાં 10મા પૂરમાં પહેલા તરંગમાં આધારાનંદ સ્વામીએ આ વાત લખી છે. અને મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી. ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી કહેવાય છે. ત્યાં સ્વામી આ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરતા. મહારાજ લક્ષ્મીવાડીએ પધારે એટલે જે પ્રકરણો લખાણા હોય એ સ્વામી મહારાજને બતાવે. મહારાજ એનું પ્રૂફ જોવે, જોઈને રાજી થાય. કંઈ ફેરફાર કરવા જેવું હશે તો મહારાજ કહેતા હશે. નિષ્કુળાનંદ સ્વામીએ આ સત્સંગની બહુ મોટી સેવા કરી. એમણે ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરીને 102 પ્રકરણ પૂરા થયા ત્યારે મહારાજને સ્વામીએ આખો પુસ્તક મહારાજને બધા પ્રકરણો બતાવ્યા. ત્યાર પછી ક્રમશઃ આગળ ચાલતું થયું. ઘણા ભક્તો એવું કહે છે કે મહારાજની હાજરીમાં સ્વામીએ આ 102 પ્રકરણની રચના કરી, પણ એવું નથી. સંપૂર્ણ ગ્રંથ છેલ્લા મહારાજ ધામમાં ગયા એ પ્રકરણોને બાદ કરતા સંપૂર્ણ ભક્ત ચિંતામણી એ મહારાજની હાજરીમાં સ્વામીએ એમની રચના કરી છે. મહારાજે એમનું પ્રૂફ જોયેલું છે. એટલે ભક્ત ચિંતામણી ગ્રંથ એ બહુ પ્રમાણભૂત ગ્રંથ છે. એક તો શ્રીજી મહારાજની આજ્ઞા, બીજું શ્રીજી મહારાજે એમનું પ્રૂફ જોયું. મહારાજ બહુ રાજી થયા. આ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના થતી હતી. પરચા પ્રકરણના બધા પ્રકરણો લખાતા હતા. એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી આમાં એક યોગીનું પ્રકરણ ઉમેરો. યોગીનું એટલે ગોપાળાનંદ સ્વામીનું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી મહારાજ એવું કહે છે કે તમારું એક પ્રકરણ, આમાં આખું પ્રકરણ તમારું ઉમેરવું ભક્ત ચિંતામણીમાં. ગોપાળાનંદ સ્વામીએ કીધું, સ્વામી તમે મહારાજના જે ચરિત્ર લખો છો, પ્રસંગો લખો છો એ બરોબર છે. મારું પ્રકરણ તમારે ઉમેરવું નહીં, તમે નહીં બનાવતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ફરીને મહારાજને કીધું, મહારાજ ગોપાળાનંદ સ્વામી ના પાડે છે. મહારાજ કે તમે નહીં બનાવો ને તો હું બીજા પાસે બનાવરાવીશ, પણ એક પ્રકરણ ઉમેરો. ફરીને ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજ મને આવો આગ્રહ કરે છે. ગોપાળાનંદ સ્વામી કહે તો મહારાજ જેમ રાજી હોય એમ તમે કરો. અને નિષ્કુળાનંદ સ્વામીએ 142મું પ્રકરણ, જો મહારાજની આજ્ઞાથી એટલે આખું સંપૂર્ણ ભક્ત ચિંતામણી મહારાજની હાજરીમાં આ ગ્રંથ રચાણો છે. છેલ્લા 4-5 ધામમાં ગયા એ પ્રકરણો બાદ કરતા. અને 142મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ ઉમેર્યું. અનુપઈ ડર દેશમાં
ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતને, જ્યાં ઉપજ્યા ભક્તય કામ. જોગી પૂર્વ જન્મના, જેને વાલા સંગાથે અતિ વાલ, પ્રભુ સંગાથે પ્રગટિયા, ખરા ભક્ત તે નામ ખુશાલ. આવી રીતે ભક્ત ચિંતામણીમાં કોઈનું પ્રકરણ નથી. એક રામાનંદ સ્વામીનું જીવન નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. બાકી મહારાજે આગ્રહ કરી, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, ને નિષ્કુળાનંદ સ્વામીએ પણ કેવા મહિમાથી ભાવથી આ શબ્દો આમાં ગૂંથ્યા છે. 142મું પ્રકરણ આખું ગોપાળાનંદ સ્વામીનું છે. ખરા ભક્ત તે નામ ખુશાલ. આ ભક્ત ચિંતામણી ગ્રંથ એ સ્વામીએ પૂર્ણ ક્યારે કર્યો? સંવત 18 વર્ષ 87 રે, આસો સુધી સુંદર 13 રે, ગુરુવારે કથા પૂરી કીધી રે, હરિભક્તને છે સુખ નિધિ રે. 1887 આસો સુધી 13 ને ગુરુવાર મહારાજ 86મા ધામમાં પધાર્યા છે. આ અષાઢી વર્ષ એટલે આ 87 એટલે 4 મહિના પછી ગોપીનાથજી મહારાજના પાટોત્સવના બીજા દિવસે સ્વામી આ ગ્રંથ પૂરો કર્યો છે. છેલ્લા જે 4-5 પ્રકરણ બાકી હોય એ સ્વામીએ પૂર્ણ કર્યા. એટલે ભક્ત ચિંતામણી ગ્રંથ એનો ખૂબ મોટો મહિમા છે. મહારાજની આજ્ઞા, એમની હાજરીમાં મહારાજે પ્રૂફ જોયેલો આ ગ્રંથ છે. અને સ્વામીએ મહારાજને જ હાઇલાઇટ આપી છે. જેમાં વિડીયો ઉતારતા હોય, ઉત્સવ સમયા હોય ત્યારે આજુબાજુનું બધું વાતાવરણ બધું ઉતારતા હોય. પણ નિષ્કુળાનંદ સ્વામીએ ખાસ ધ્યાન રાખ્યું છે કે મહારાજની સામે જ ફોકસિંગ કર્યું છે. બધા પ્રકરણોમાં લીલાઓ લખાયેલી છે. 23 જેટલા રંગોત્સવોનું વર્ણન છે ભક્ત ચિંતામણીમાં. અને સ્વામી એવા મહિમા ભાવથી મહારાજની મૂર્તિનું વર્ણન કરતા હોય. ગઢપુરમાં મહારાજે રંગોત્સવ કર્યો. સર્વે વસ્ત્ર રંગાણાયંગના, શ્વેત લાલ થયા એક રંગના. કે મહારાજે શ્વેત વસ્ત્ર પહેર્યા છે, પણ આમ પિચકારીઓ ચાલતી હોય તો જાણે લાલ રંગના મહારાજે વસ્ત્રો પહેર્યા હોય. મુખ લાલ ને કમળ નેણ, મહારાજના વસ્ત્રો તો લાલ થયા, સફેદ નથી દેખાતા કલરથી. મુખ પણ લાલ અને નેત્ર કમળ પણ લાલ, ટસરું ફૂટતી હોય ને લાલ મહારાજની. શોભે સુંદર તે સુખ દેણ, હસવે દિશે છે દંત પંગતિ. લાલ મુખ પણ જ્યારે હસે ત્યારે દંત પંક્તિ સફેદ દેખાય. ઓપે અનાર કળીથી હતી, બાંધુ બોકાનું સુંદર ફેંટે. કસી કમળ રૂપાળે રેટે, છૂટી કસમાં દિશે છે છાતી.
તેની શોભા કહી નથી જાતી. મહારાજની કહ છૂટી ગઈ છે એટલે છાતી દેખાય છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના કેવા દર્શન કરાવે છે કે જાણે અત્યારે જ રંગે મહારાજ રમતા હોય અને એનો વિડીયો આપણે જોતા હોય એવું આપણને સ્વામીની આ ભક્ત ચિંતા રચના ભક્ત ચિંતામણી એનું ગાન થતું હોય ત્યારે જાણે મહારાજની આપણે ભેળા જ છીએ એવું સ્વામી દર્શન કરાવે છે. સામું જોઈને વેઢ વીંટીને કડા છે હાથે, નાથ રમે છે સખાને સાથે. આવી રીતે સ્વામીએ રંગોત્સવના વર્ણન કર્યા, પણ એમાં આજુબાજુનું વર્ણન કર્યું નથી બહુ જાજુ. મહારાજની મૂર્તિ સામે જ સ્વામીએ નજર રાખી છે. એકવાર મહારાજ નીકળ્યા હતા, વડતાલ જતા હતા, ઘોડેસવારો ભેળા, મહારાજે ઘોડા દોડાવ્યા અને બધા પૂરપાટ એમાં મહારાજ આગળ નીકળી ગયા. માણકી મહારાજની આગળ નીકળી ગઈ, અસવારો બધા પાછળ રહી ગયા. મહારાજ આગળ જઈ અને રસ્તામાં એક આંબો આવતો હશે એની નીચે ઊભા રહ્યા. હવે સ્વામી વર્ણન કરે છે, જો એક કરે ગ્રહી કેશવાળી, એક બીજે કરે ગ્રહી આંબા ડાળી, સામું જોઈને હરી હસિયા, કહે કેડે કેમ રહી ગયા. એક કરે ગ્રહી કેશવાળી, ઘોડાની કેશવાળી જાલી, એક કરે ગ્રહી આંબા ડાળી. અને આમ પાછું વળીને જોયું, એટલે આવતા હતા ને કેમ આયા રહી ગયા. બધા હરિભક્તોએ કીધું, અસવારો એ મહારાજ અમે તો બહુ દોડાવ્યા, પણ મહારાજ તમને આંબી ન શીખ્યા. મહારાજ તમે આવું દોડશો તો અમે કેમ આંબીએ ગઈ. વાતે સાચી. એ તો મહારાજ આપણી સામું જોવે, ઊભા રહીએ, દયા કરે તો મહારાજની ભેળું થવાય. નિષ્કુળાનંદ સ્વામીએ કેવા વર્ણન કર્યા છે મહારાજની મૂર્તિનું, કેટલા હૃદયના હેતથી. સ્વામીએ ઉત્સવ સમયા હોય એમાં મહારાજે ઉપદેશ આપ્યો હોય, એ ઉપદેશને એવો ટૂંકમાં 2-3 કડીમાં સ્વામીએ લઈ લીધો હોય કે મહારાજે જે ભાવ કીધો હોય ને એનો સાર એમાં આવી જતો હોય. એક ઉત્સવ સમયમાં સંતો અને ભક્તો બધા ભેળા થયા હોય, મહારાજ વિદાય આપતા હોય અને ત્યારે મહારાજ એમને વાત કરી હોય, ભલામણ કરી હોય. એ ભલામણને સ્વામીએ થોડી પંક્તિઓમાં કેવી લઈ લીધી છે, એવા તો ઘણા પ્રકરણોમાં. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન, જ્યારે પ્રભુને પામીએ ત્યારે થયા સર્વે સાધન. ભગવાનને પામ્યા, એનો આશરો કર્યો એટલે બધા સાધન થઈ ગયા. મહારાજ આવી વાત કરી છે. પછી જે કરવું તેહની તે કહું વાત, કે ભગવાન મળ્યા એટલે બધું થઈ ગયું, પણ પછી જે કરવાનું હોય ને એ તમને કહું છું, હું સાવધાની રાખવી. ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એકથી અધિક તેથી પરમેશ્વર. મહારાજ ઘણીવાર 5 અનાદિ ભેદની વાતો કરતા હોય, વચનામૃતમાં ઘણીવાર કરી છે. સ્વામી એક પંક્તિમાં એ ઉપદેશને લઈ લીધો.
સંત અસંત એક નહીં, તે વિવેક બુદ્ધિ ધારવી, મેં કરી જે લીલાય લૌકિક, તેને વારંવાર સંભાળવી. સંત અસંત એક નહીં. મહારાજ કે અમારે બધા હરખા. એને મહારાજે વચનામૃતમાં અર્ધો વિમુખ કીધો. એ વિવેક બુદ્ધિ રાખવી, સાચા ખોટાની. મહારાજે એ સમયમાં એવી ભલામણ કરી હશે ભક્તોને. અને મેં જે કરી લીલા લૌકિક તેને વારંવાર સંભાળવી. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. એ તમે મારા છો, અને જે મારા હશે, મારા આશ્રિત, એને અંતકાળે હું તેડવા આવીશ. અને કહેજો બધાને કે મારા થશે એને હું અંતકાળે તેડવા આવીશ. આ મારું વચન છે, મારું બિરુદ છે. ને નિષ્કુળાનંદ સ્વામીએ આ મહારાજની વાતને એક પંક્તિમાં ગૂંથી લીધી. આ પંક્તિ તો કંઠે કરવા જેવી છે. આજે આ કળિયુગમાં પણ મહારાજ પોતાના ભક્તોને તેડી જાય છે. દાસના દાસ થઈને વળી રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. મારા લોક મારી મૂર્તિ, તે સત્ય નિર્ગુણ છે સહી, તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહીં. ભક્ત ચિંતામણીમાં મહારાજ ઉત્સવ સમયાની અંદર જે ઉપદેશ આપ્યો, જે બોલ્યા, એમને સ્વામીએ બહુ ટૂંકી કડીઓમાં ઘણી જગ્યાએ આવી રીતે ભણી લીધો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર મહારાજને હાઇલાઇટ આપી. મહારાજના એવા પ્રેમી ભક્તો એમને ક્યાંક ક્યાંક મહારાજના પ્રસંગમાં યાદ કર્યા છે, બહુ યાદ નથી કર્યા. હરિભક્તોના નામ પણ લખ્યા છે એ જ્યારે પ્રકરણો આવ્યા ત્યારે, પણ કોઈ વિમુખનું નામ લખ્યું નથી. રઘુનાથદાસ એ મહારાજનું વાંકું બોલતો. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મહારાજથી નોખા પડીને અમદાવાદમાં રહેતા અને વાંકું બોલતા. અને એ લીલાને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખી. ત્યાંનો પ્રસંગ એવો બનેલો કે મહારાજ એ મંદિરે પધાર્યા અને સભા થઈને બેઠી હતી, અને ખોખરામ અમદાવાદ બાજુથી લોલંગરજી વગેરે એ પણ મહારાજ પ્રત્યે દ્વેષભાવ હતો. એનું નામે સ્વામીએ ક્યાંય લખ્યું નથી. એટલે મહારાજને મારવા માટે આવતા હતા. મહારાજ ત્યાંથી નીકળી ગયા. રઘુનાથજી મુખ્ય ગાદીએ બેઠા છે, અને મહારાજ માનીને એમને ખૂબ માર્યા. રઘુનાથદાસજીને. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એ પ્રસંગને લખ્યો, પણ ક્યાંય રઘુનાથદાસનું નામ ન લખ્યું. પછી નાથે નિર્માનને ગ્રહ્યું, આપે સમર્થ પણ સર્વે સહ્યું. એમાં કરવું હતું જે કાજ, કરી ચાલ્યા ત્યાંથી મહારાજ. સંતે જોઈને પામ્યા સુખ, થયું દુષ્ટ પાપિયાને દુઃખ. દિવ્ય ચરિત્ર કરી મુરારી,
આવ્યા સોરઠમાં સુખકારી. દુષ્ટ પાપિયા એમ લખી નાખ્યું, નામ ન લખ્યું. અરે કોઈ હરિભગતના નામ હતા, રઘુનાથ એવા. સ્વામીએ એ નામે ભક્ત ચિંતામણીમાં લખ્યું નથી. વેલાલના જયસંગભાઈ એમના પિતાનું નામ રઘુનાથભાઈ હતું. દબાણના વિષ્ણુદાસના દીકરા એમનું નામ રઘુનાથ. એનો પ્રસંગ લખો, સ્વામીએ એનો પ્રસંગ લખ્યો, પણ નામ ન લખ્યું ક્યાંય. સ્વામીના હૃદયમાં મહારાજ પ્રત્યે, મહારાજથી જે વિમુખ હોય એનો અણગમો અને મહારાજના ભક્ત પ્રત્યેનો જે પ્રેમ, એના નામ પણ લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણીની અંદર 164 પ્રકરણ છે કુલ. એમાં 100 પ્રકરણ જન્મથી આરંભીને મહારાજની સર્વે લીલાઓ લખી. 101 થી 5 પ્રકરણમાં મહારાજનું સર્વોપરીપણું લખ્યું છે. 106 થી 111 પ્રકરણ પંચ વર્તમાનના છે. અને 112 થી 127 પ્રકરણ એમાં હરિભક્તોના નામ લખ્યા છે. 20 પ્રાંતના, એટલે એ વખતે હાલાર ને કાઠિયાવાડ ને સોરઠ ને ચરોતર ને આ દેશના બધા નામ હતા. 20 પ્રાંતના 800 ઉપરાંત ગામ અને સ્થાનના નામ લખ્યા છે. 800 ઉપરાંત. અને 70 જ્ઞાતિના ભક્તોના નામ છે. એમાં 4222 મુખ્ય સત્સંગી બાઈભાઈના નામ લખ્યા છે. 4222 જેટલા. એમાં સ્વામીએ દેવી પૂજક ભક્તોના પણ નામ લખ્યા છે. બધા ભક્તો જાણે છે. અત્યારે તો આપણે નામ લેવા હોય તો એ લઈ ન શકીએ એવા બીજા ભક્તો, જ્ઞાતિઓ બધાના નામ લખ્યા છે. એ સ્વામીના હૃદયમાં મહારાજનો આશ્રિત કોઈ નાની જ્ઞાતિમાં એમનો જન્મ હોય, એના બહુ હેતથી સ્વામીએ નામ લખ્યા છે કે આ મહારાજના ભક્ત છે. વૈરાગી સંત એમણે સ્ત્રી ભક્તોના પણ નામ લખ્યા છે. અને એ વખતે આ ગૂગલ નહોતું, ફોન નહોતા. આટલા ગામ સ્થાન એ ભક્તો ક્યાં રહેતા હોય અને પાછા નામની આગળ એના ગુણ પણ લખ્યા હોય. એમના હૃદયમાં ભગવાન ને ભગવાનના ભક્ત પ્રત્યેનો પ્રેમ કેટલો છે. એ મહારાજના આશ્રિત, એ મહારાજના સંબંધનો મહિમા છે એમના હૃદયમાં. મહારાજથી વિમુખ હોય એનું નામ પણ લખ્યું નથી. એમના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે એમનું દર્શન કરાવે છે. આ ભક્ત ચિંતામણી ગ્રંથ, એ એમના નામ એવા ગુણ છે ચિંતામણી, કારણ કે એમાં મહારાજની મૂર્તિ, મહારાજનો જ સંબંધ છે. એક એક કડીએ મહારાજની લીલા છે, મહારાજનું નામ છે, મહારાજનું વિશેષણ છે. સ્વામીએ બહુ હૃદયના ભાવથી વિશેષણો વાપર્યા છે. ચરિત્રના ગ્રંથો ઘણા છે, પણ ભક્ત ચિંતામણીમાં જે દૈવત છે એ અધિક છે. એમના પાઠથી જે શાંતિ થાય, મહારાજની સ્મૃતિ થાય, મહારાજનો મહિમા આપણા હૃદયમાં પ્રગટે, એટલો કદાચ બીજા કોઈ ગ્રંથથી ન થાય એવો આ ગ્રંથ દૈવતવાળો ગ્રંથ છે. અને એનું કારણ છે કે નિષ્કુળાનંદ સ્વામીની ભક્તિ, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ પ્રત્યેની જે નિષ્ઠા, અને એમણે એક મહારાજને જ હાઇલાઇટ આપ્યા છે એવો આ ગ્રંથ છે. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં જ ભક્ત ચિંતામણીનો મહિમા લખ્યો. અમૃતવત જે આ કથા
શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે. માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ એવી રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી, ચિંતામણી છે કે જે જે ચિંતવે તે થાય કામ રે. એ તે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. એ તે કરીને આ ગ્રંથને કોઈ ગાય સાંભળે તો એના ભગવાન મનોરથ પૂર્ણ કરશે. સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે. સુખ સંપત્તિ વગેરે પામશે. શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ નાવે રે. આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે. આવો મહિમા નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણીમાં ગાયો. અને એ ભક્ત ચિંતામણી ગ્રંથ એ આપણને મળ્યો છે. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, માં જેવા સાધુ, અમે સંતો એ સ્વામી ભેગા રહ્યા. એ પુરાણી સ્વામી કોઈ હરિભગત કાંઈ દુઃખ હોય તકલીફ હોય સ્વામી પાસે આવે. એવા દયાળુ માં જેવા સાધુ હતા, મોટા સાધુ. એટલે કોઈ હરિભક્તોને કાંઈ તકલીફ દુઃખ હોય તો સ્વામી પાસે ક્યારેક વાત કરી હોય કે સ્વામી મારે આવી થોડી મુશ્કેલી છે, એટલે પુરાણી સ્વામી એવું કહેતા કે તું એક ભક્ત ચિંતામણીનો પાઠ કરજે. અને પાછું શીખવતા એવી રીતે પાઠ કરવો કે સવારે નાહી ધોઈ બાજોઠ ઉપર કે રૂમાલ રાખી મહારાજની મૂર્તિ પધરાવી, અથવા તો ઘરમાં સિંહાસન હોય તો ત્યાં બેસીને, અથવા તો સિંહાસન ઊંચું હોય તો એક બાજોઠ પધરાવી, રૂમાલ રાખી મહારાજની મૂર્તિ પધરાવી, ઘીનો દીવો કરી અને ભક્ત ચિંતામણીનો પાઠ કરવો. દરરોજ 2-4 જેટલા પ્રકરણો વંચાય. વળી સવારે પાઠ કર્યો હોય, સાંજે અનુકૂળતા હોય તો સાંજે પાછું નાહી ધોઈ અને પૂજા કરતા હોય તો પૂજાનો ડ્રેસ પહેરે, ઘીનો દીવો કરીને ભક્ત ચિંતામણી વાંચવી. આવી રીતે તું એક પાઠ પૂરો કરજે. અને જે સંકલ્પ હોય એ મહારાજને કહેવો અને ભક્ત ચિંતામણીનો પાઠ કરવો. એ ભક્ત ચિંતામણીનો પાઠ પૂરો થશે ને મહારાજ તારું દુઃખ દૂર કરશે. અથવા તો કાંઈ એને સંકલ્પ હોય તો તારો ભગવાન સંકલ્પ પૂર્ણ કરશે. આવી રીતે પુરાણી સ્વામી કોઈ હરિભગતને સુખ દુઃખ હોય તો એવું કહેતા. કારણ કે ભક્ત ચિંતામણી એ ચિંતામણી છે. અને એ પાઠ કરે તો જરૂર એનું દુઃખ દૂર થાય. એનો કંઈ શુભ સંકલ્પ હોય તો એ પૂર્ણ થાય. એવા ઘણા પ્રસંગો હોય. આપણે અહીંયા જ્યારથી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે ત્યારથી મહારાજની આગળ ભક્ત ચિંતામણીનો પાઠ થાય છે. અત્યારે લોકડાઉન છે તો સંતો પાઠ કરે છે. તો હરિભક્તો પાઠ, ઘણા ભક્તો આખો પાઠ કરવા માટે આવતા હોય કે તીર્થમાં બેસી ઘનશ્યામ મહારાજ પાસે બેસી અને એક પાઠ પૂરો કરવો. એટલે 7, 8, 10 દિવસ જે થાય, જાજા કલાકો બેસે તો વહેલો પૂરો થતો હોય, નહીંતર નિરાતે પાઠ કરે તો 7, 8 દિવસ થાય. એવી રીતે પાઠ પૂર્ણ કરે. આ નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું કે આમનો જે કોઈ પાઠ કરશે એના ભગવાન દુઃખ દૂર કરશે, સુખ સંપત્તિ પામે તે જન રે. એ દુઃખ હોય તો એ દૂર થાય. એવો ચિંતામણી તુલ્યા ગ્રંથ છે. એ સકામ ભાવના થઈ
પણ ભગવાનમાં પ્રીતિવાળા એવા ભક્તો, એમનું તો આ ગ્રંથ એ જીવન બની જાય. આ પુરાણી સ્વામીની વાત કરી. એ પુરાણી સ્વામી ભક્ત ચિંતામણી વાંચતા, છોકરાઓ આવે તો વંચાવે. ગુરુ મહારાજ ઘણીવાર વાત કરે છે. સ્વામી કે હું વિદ્યાર્થી હતો, પુરાણી સ્વામીના રૂમમાં સ્વામી પાસે બેસવા જાય. સ્વામી ભક્ત ચિંતામણી વાંચતા હતા, એમાં છેલ્લો પ્રકરણો આવ્યા. મહારાજ ધામમાં ગયા. તો એ પ્રકરણ આવ્યું વાંચવામાં, મહારાજનો વિરહ, ધામમાં જવાનું પ્રકરણ. તો પુરાણી સ્વામીની આંખમાંથી આમાં માહુડાના ધારા હેલી જાય અને ગળું બંધ થઈ ગયું, પાઠે બંધ થઈ ગયો. પછી સ્વામી કહે, વાત કરે કે મેં ભક્ત ચિંતામણી ત્યાંથી લઈ લીધી. સ્વામીને કીધું એટલે તુંબડું ભરીને પાણી આપ્યું. સ્વામીએ મોઢું ધોઈ કોગળા કર્યા, પછી સ્વસ્થ થયા. એ કેટલા ભાવથી, જાણે મહારાજની ભેળા જ છીએ અને એ વાંચન થતું હશે. બાપાલાલભાઈ હતા, એ રાજકોટ ગુરુકુળ પધારતા. એમની તો ઘણી વાતો છે. મહારાજના એકાંતિક ભક્ત અમદાવાદના હતા અને બહુ જૂનાગઢ મંદિરમાં એ મહારાજના કારભારી તરીકે, કોઠારી તરીકે વર્ષો સુધી સેવા કરી. બાલમુકુદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી આ મોટા સંતોને રાજી કરેલા. એ સુંદરિયાણાના હેમરા શાહ શેઠના વંશજ. એ બાપાલાલભાઈ સ્વામીને વિશે બહુ હેત. શાસ્ત્રીજી મહારાજમાં રાજકોટ ગુરુકુલ ખૂબ પધારતા અને એ ભક્ત ચિંતામણીના પાઠ કરતા. આમ એવી રીતે બેસે કે ઊંઘ ન આવે, એક હારે પાઠ પૂરો કરે. એટલે એવા જે ભક્તો છે મહારાજમાં હેતવાળા, એમને માટે તો આ જીવન કહેવાય. છતાંય ભક્તોને કાંઈ તકલીફ હોય તો ચિંતામણી છે એ પાઠ કરીને આ લોકના પણ સંકલ્પો પૂર્ણ થતા હોય. પણ ભગવાનના ભક્તો માટે તો આ ભક્ત ચિંતામણી એ જીવન છે. મહારાજમાં હેત કરાવનારો ગ્રંથ છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરીને આપણી ઉપર બહુ મોટી કૃપા કરી. આજે પણ ભક્તિની ખુમારી એ આ ગ્રંથથી મળે છે. આ નિષ્કુળાનંદ સ્વામીની મોટી દેન છે. એ વૈરાગ્યવાન સંત, નિસ્પૃહી સંત, મહારાજમાં એવા પ્રીતિવાળા સંત, એમણે આ ગ્રંથોની રચના કરી. તો આજે પણ આપણા જેવા અનેક મુમુક્ષુઓને એમાંથી પ્રેરણાઓ મળે છે. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચીએ તો આપણને એમ થાય કે મહારાજ પ્રગટ છે. ત્યારે વિડીયા નહોતા, પણ નિષ્કુળાનંદ સ્વામી આ મહારાજનો વિડીયો ઉતારી લીધો અને પાછું ફોકસ મહારાજની સામે જ રાખ્યું. એવો ગ્રંથ એ આ ભક્ત ચિંતામણી, એ નિષ્કુળાનંદ સ્વામીની રચના, સ્વામીની બહુ મોટી સેવા. એકવાર મહારાજ કારિયાણી બિરાજમાન હતા. કારિયાણીમાં અક્ષર ઓરડી છે, આજે પણ જેમની તેમ છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી. એ અક્ષર ઓરડીમાં ઉત્તર દક્ષિણ ઢોલિયો, મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સુકમુની આથમણી પછીતની જે બારી છે આજે પણ ખડકી, ત્યાં સુકમુની લખતા હતા. એવામાં એક અજાણ્યા હરિભગત આવ્યા, મહારાજને દંડવત મીંડા કરવા. મહારાજે પૂછ્યું, કોણ, ક્યાંથી આવો છો? મહારાજ, વડોદરાથી આવું છું. મહારાજ એને પૂછ્યું, કોણ, ક્યાંથી આવો છો? આપણે તો ત્યારે ક્યાંય ભટકતા હશું ખબર નહીં, અત્યારે આ યોગમાં આવી ગયા છે. મહારાજે એમને પૂછ્યું કે ક્યાંથી આવો છો? મહારાજ, વડોદરાથી આવું છું. મહારાજ કે ગોપાળાનંદ સ્વામી બધા સંતો હરિભક્તોને કેમ છે? સારું છે ને? મહારાજ, હું ગોપાળાનંદ સ્વામી ભેગો જ આવેલો આવું છું ને. મહારાજ થોડોક હું આગળ આવ્યો અને આપણા દર્શને આવ્યો. હેતવાળા ભગત હશે, દોડીને આવ્યા.
સ્વામી આવે છે. મહારાજ કે ચાલો આપણે સ્વામીને હામાં જઈએ. એ વખતે મહારાજે શ્વેત ધોતી ધારણ કરેલી, એક અળવી ચાદર મહારાજે ઓઢેલી, માથે શ્વેત પાઘ બાંધેલી. મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા. ત્યાં એ ઓસરીના જે પગથિયા એનાથી ઉત્તરાદી બાજુની જે થાંભલી, ત્યાં મહારાજ જરાક ઊભા. ત્યાં આગળ વસ્તા ખાચર આવ્યા હતા. એ મહારાજને કંઈ એમના વ્યવહારની વાત પૂછવી હશે, મહારાજને વાત કરતા હતા. એટલે મહારાજ જરાક એ થાંભલી જાલીને ઊભા હતા, વાત સાંભળતા હતા. ત્યાં ગોપાળાનંદ સ્વામી આવી ગયા. મહારાજને મીંડ્યા દંડવત કરવા. સિદ્ધાનંદ સ્વામીએ જે ધર્મશાળા બનાવી હતી એ બાજુથી આમ સ્વામી દંડવત કરે. મહારાજે સ્વામીને જોયા, એકદમ પગથિયા ઉતરી અને ગોપાળાનંદ સ્વામી દંડવત કરતા હતા. મહારાજે વાંકા વળીને બે એના હાથ ઝાલીને બેઠા કર્યા અને મહારાજ ગોપાળાનંદ સ્વામીને ભેટ્યા. પછી સ્વામીનો હાથ ઝાલી અને પગથિયા ચડ્યા અને અંદર આવ્યા. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ગોપાળાનંદ સ્વામી ઢોલિયાના દક્ષિણ છેડે આમાં મહારાજની આગળ નીચે બેઠા. મહારાજે બધા સમાચાર પૂછ્યા, વડોદરાના ચરોતરના બધા ભક્તોના. ગોપાળાનંદ સ્વામીએ બધી વાત કરી. એકાદ ઘડી બેઠા. પછી મહારાજ કહે હવે તમે ઉતારો કરો. ગોપાળાનંદ સ્વામી ઉતારો કરવા ગયા. આ બાજુ બપોરનો સમય થયેલો એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજ થાળ લાવ્યા. મહારાજ થાળ જેમાં ચડું કર્યું, મુખવાસ લીધો. મહારાજે બ્રહ્મચારી મહારાજને કીધું કે આજને આ થાળની પ્રસાદી ગોપાળાનંદ સ્વામીને આપજો. એટલે બ્રહ્મચારી મહારાજે પુરુષાનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામીના મંડળમાં, સ્વામીની સેવામાં હોય, એમને બોલાવ્યા અને થાળ આપ્યો ગોપાળાનંદ સ્વામી માટે. મહારાજે થોડી વાર આરામ કર્યો. મહારાજ જાગ્યા. આજુબાજુ જોયું, કોઈ હતું નહીં. સુકમુનિ લખતા હતા આથમણી પછી તે બારી પાસે. એટલે મહારાજ આમ જોયું, સમજી ગયા, હાથ જોડીને કહું મહારાજ. ઢોલિયા નીચે જળનો લોટો તો મહારાજને આપ્યો, જળપાન કર્યું મહારાજે. મહારાજ કે કોઈ નથી, જરા ગોપાળાનંદ સ્વામીને બોલાવો. ત્યાં સુખમુનિ જતા હતા, ત્યાં સોમલા ખાચર આવી ગયા કે સ્વામી હું જાઉં. ત્યાં ઓસરીમાં રતનજી હતા. એમણે કીધું તમે રહો, હું સ્વામીને બોલાવી આવું. મહારાજ કે ગોપાળાનંદ સ્વામીને એકલાને બોલાવજો. એટલે ગોપાળાનંદ સ્વામીને બોલાવીને લાવ્યા. મહારાજ પાસે બેઠા. નિષ્કુળાનંદ સ્વામીને થયું આગળના ભાગમાં કૂવો, મહારાજના સ્નાન માટેની કુંડી સ્વામી બનાવરાવતા હતા. નિષ્કુળાનંદ સ્વામીને થયું મહારાજે ગોપાળાનંદ સ્વામીને એકલા બોલાવ્યા છે, કંઈક રહસ્યની વાત મહારાજને કરવી છે. ગોપાળાનંદ સ્વામી બેઠા એટલે નિષ્કુળાનંદ સ્વામી આવીને બેઠા. એટલે મહારાજે કીધું સ્વામી તમે આ બધા કારીગરો કામ કરે છે તો થોડીક ત્યાં દેખરેખ રાખો. સ્વામી ત્યાં જઈ આવીને પાછા આવીને બેઠા. વળી મહારાજે કીધું સ્વામી આપણી હાજરી વિના કામ એટલું ઉકલે નહીં. અને નિષ્કુળાનંદ સ્વામી પોતે પણ હાથે એ જે મહારાજને સ્નાન કરવાની કુંડી છે ને, ચૂના બંધ, એ વખતે ચૂનો હતો, એમાં ચિરોડી ને બધું નાખીને એવો બનાવ્યો હોય કે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે હાથે બનાવેલી કુંડી આજે પણ જેમની તેમ છે. આજે કેટલા વર્ષો થયા. આરસીસીનું હોય ટકતું નથી. સ્વામીની બનાવેલી કુંડી આજે જેમની તેમ છે. વળી મહારાજે મોકલા સ્વામી તમે જરાક ધ્યાન રાખો. એટલે ગયા પણ મનમાં એમ કે દરવાજો બંધ કર્યો હશે મહારાજે, બારણું. કંઈક મહારાજ સ્વામીને મહિમાની વાત કરતા હશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બાર ઓસરીમાં દરવાજા પાસે આમ કાન દઈને સાંભળે.
એમાં એ વખતે મહારાજે પોતાના અવતારના 6 હેતુની ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામી, આપણે અક્ષરધામમાંથી અહીંયા શા માટે આવ્યા છે? કે સર્વોપરી પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન, ઉપાસના તે આ પૃથ્વીમાં પ્રવર્તાવવા સારું. એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવું. ભક્તિ ધર્મને સુખ દેવું અને કેટલાક કાળથી તીર્થ, વ્રત, દાન કરતા એવા યોગભ્રષ્ટ આત્માઓ, અમારા જે પૂર્વે અવતારો થયા એમના યોગમાં આવેલા જે આત્માઓ, એમને પણ અમારા સ્વરૂપની ઓળખાણ થાય, એમને અક્ષરધામમાં લઈ જવા, એવી મહારાજે 6 હેતુની વાત કરી. અને એના માટે તો આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ કે અહીંથી જીવો અમારા સ્વરૂપની એને ઓળખાણ થાય, અમારો સર્વોપરી એમનો નિશ્ચય થાય, નિષ્ઠા થાય, ઓળખાણ થાય અને અક્ષરધામમાં આવે, એના માટે આપણે આવ્યા છીએ. તો સ્વામી, આ વાતને તમે પ્રવર્તાવજો. આવી વાત મહારાજે ગોપાળાનંદ સ્વામીને કરી. અને ગોપાળાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં મહારાજનું સર્વાવતારીપણું, સર્વોપરીપણું વાત વાતમાં વર્ણવ્યું છે. આ વાત નિષ્કુળાનંદ સ્વામી સાંભળતા હતા. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે રામાનંદ સ્વામીએ મને વાત કરી હતી, એ વાત આજે આમ મને યાદ આવી અને મળી ગઈ કે જ્યારે લાલજી સુથાર એ સ્વામીની આજ્ઞા હતી કે હવે લોજ દર્શને જાજો, તો લાલજી ભૂજ ગયા કે રામાનંદ સ્વામી ગુરુના દર્શન કરી, એમાં બધું આવી ગયું. એ વખતે રામાનંદ સ્વામીએ કીધું કે તમે કેમ દર્શન કરવા ન ગયા? અરે સ્વામી, તમારા દર્શનમાં તો એમના દર્શન આવી જાય ને. ત્યારે રામાનંદ સ્વામીએ કહેલું કે એ તો બહુ મોટા છે. કેવા મોટા? ત્યારે રામાનંદ સ્વામીએ બધા અવતારોના નામ લઈને કીધું, આ વર્ણી એ તો એથી પણ મોટા છે. એવું હરિલીલામૃતમાં પંક્તિઓ પણ લખી. એટલે નિષ્કુળાનંદ સ્વામીને થયું કે મને સ્વામીએ વાત કરી હતી, એ આજે મહારાજે વાત કરી. એ મહારાજની વાત સાંભળીને મહારાજની આવી ઈચ્છા છે કે પુરુષોત્તમપણું એમનો પ્રચાર કરવો, મહારાજના સ્વરૂપની બધાને સર્વોપરી ઓળખાણ થાય. એવી મહારાજની વાત સાંભળી અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એમની રચના કરી. એમની અંદર સ્વામીએ પુરુષોત્તમપણું વર્ણવ્યું છે. ભક્ત ચિંતામણી ગ્રંથ પણ ત્યાર પછી થયો છે. એમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ એવી પંક્તિઓ મહારાજની સર્વોપરીપણાની લખી છે. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી મંતવ્યાની પ્રધાનાની, કે ભગવાનના જ્ઞાન એને કહેનારા જે પ્રધાન શબ્દો હોય એને ગ્રહણ કરવા. ઘણીવાર જુદા જુદા સ્વરૂપે વાત થઈ હોય, પણ એમાં પ્રધાન વાક્યો હોય, મુખ્ય વાક્યો હોય, જેનો વધારે મહિમા કહેવાયો હોય, એ વાતને ગ્રહણ કરવી જોઈએ. તો નિષ્કુળાનંદ સ્વામીનો હવે આપણે ભક્ત ચિંતામણી કે નિષ્કુળાનંદ કાવ્ય એમનું વાંચન કરીએ ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ જે મહારાજના સર્વોપરીપણાના, સર્વાવતારીપણાના જે દર્શન કરાવ્યા હોય,
જે વાત લખી હોય એવા અભ્યાસ સાથે આપણે વાંચન કરીશું ને તો એવી કડીએ કડીએ સ્વામીનો મહારાજ પ્રત્યેનો મહિમા અને ભાવ એના દર્શન થશે. આજે અમુક પંક્તિઓ હું લઈશ, આજે કથા પૂરી કરવાની છે એટલે જાજી કથાઓ લઈએ તો એમાં ટાઈમ જાય, પણ ખરેખર એ પંક્તિઓને હૃદયમાં ધારવા જેવી છે. સર્વે અવતારનાય અવતારી તેજ સહજાનંદ સુખકારી જે કોઈ સર્વે ધામના ધામી જાણો તેજ સહજાનંદ સ્વામી. અને સ્વામી આ ભક્ત ચિંતામણીના રચના કરીને પાછા મહારાજને બતાવેલું છે, પ્રૂફ જોયેલું છે. મહારાજે પોતે પોતાના પુરુષોત્તમપણાની વાત કરી છે, કાનો કાન સાંભળી છે. અને કાનો કાન સાંભળીને ગોપાળાન સ્વામી, ગુણાતાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, બીજા મોટા મોટા સંતો એમણે આ મહારાજનો આવો મહિમા ગાયો છે. આગે ધૈર્ય અવતાર ઘણા જાણો સર્વે આ શ્રી હરિતણા પણ આજ વાળ્યો આડો આંક પ્રભુ પ્રગટ્યા પૂર્ણ મૃગાંક. ગુજરાતી ભાષા છે એટલે હું વિશેષ વિવરણ કરતો નથી. તમે બધા ભક્તો મહારાજમાં એવા હેતવાળા છો, નિષ્ઠાવાળા છો. નિષ્ઠામાં કંઈ ખામી હોય તો આવા નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાન સંત એના શબ્દોને સાંભળીને હૃદયમાં ધારવા. સુણો સૌ હું શું કહું વર્ણવી વારંવાર. સ્વામી કે વારંવાર હું કેટલી વાર કહું, છતાંય સ્વામી વારંવાર કહે છે. નથી દીઠો નથી સાંભળ્યો આ જેવો બીજો અવતાર. અને નિષ્કુળાનંદ સ્વામીને તો બહુ અભ્યાસ ગ્રંથોનો, શાસ્ત્રોનો, આપણે એમના નિષ્કુળાનંદ કાવ્યનો આપણે અભ્યાસ કરીએ તો સ્વામીને કેવો અભ્યાસ. ધીરજ આખ્યાનમાં કેવા ભક્તોના બધા આખ્યાનો, પ્રસંગો વગેરે લખ્યા છે. સ્વામી કે નથી દીઠો નથી સાંભળ્યો આ જેવો બીજો અવતાર. અતિ સામર્થ્ય વાવરી હરિધરી મનુષ્યનું દેહ આદિના મોરે આગમે નથી સુણી શ્રવણે તે. કે આવી સામર્થ્ય ક્યારેય સાંભળી નથી, એવી સામર્થ્ય આ વખતે મહારાજે વાપરી છે. પુરુષોત્તમ પધારિયા સર્વે અવતારના આધાર અગણિત જીવયા જગતના તે સહુની લેવા સાર. પછી સ્વામીએ જીવોના એના સંબંધથી જે કલ્યાણ કર્યા ને, માણસના તો કર્યા, પશુઓના, જળચર બધા પશુ પંખી એના પણ કલ્યાણ કર્યા. એનું વર્ણન કર્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં. આવારનો જે અવતાર રે એવા ન થાય વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે જન જાણજો સૌ મનમાંથી રે. આ પુરુષોત્તમ પ્રકાશની કડીઓ છે. આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એનો જૂના સંતોને બહુ મહિમા હતો. આપણે જૂની પેઢીઓના સાધુઓ એ આ પુરુષોત્તમ પ્રકાશના ખૂબ પાઠ કરતા, એનું જીવન હોય. મહારાજને એવું મહિમાથી સંભાળતા, યાદ કરતા, ગાન કરતા. આપણા મુગટ સ્વામી એ પુરુષોત્તમ પ્રકાશનો બહુ પાઠ કરતા. આપણા કોઠારી સ્વામી ધામમાં ગયા, પુરુષોત્તમ પ્રકાશના બહુ પાઠ કર્યા.
અને આ બધા સંતો નાનપણથી એના જીવનમાં મહારાજનો આવો મહિમા અને આમના પાઠ કરતા. કાજે પાયમાય અમારો પ્રસંગ રે, તેને તુલ્ય આવે કેમ ગંગરે. એને સ્પર્શાતા વામન પાવે રે, તે તો હરિ અવતાર કાવે રે. પણ અવતાર ના જે અવતારી રે, વાત તેની તો જાણજો ન્યારી રે. જાણો પુરુષોત્તમનો સ્પર્શ રે, તે તો સહુ થકી છે જો સરસ રે. આ પંક્તિમાં સ્વામીએ મહારાજનું સર્વાવતારીપણાનો મહિમા, એનો ભેદ મહારાજ સ્વામીએ કહ્યો. સર્વે ધામના જે કોઈ ધામી રે, તે તો અમે નારાયણ સ્વામી રે. વાત આજની છે અતિ મોટી રે, જેથી જીવ તૈરા કોટી કોટી રે. કાવ્યમાં સાર સિદ્ધિમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ એવો મહિમા ગાયો. સર્વે ધામના ધામીએ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર. ક્ષર અક્ષર નાયાતમાં, પૂરણ સહુને પાર. તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધર્યું નરતન. એવા પ્રભુના આપણે, કહો ક્યાંથી મળે વચન. આ સમાના અવતારની, મોટપ મુખે કહેવાતી નથી. નિષ્કુળાનંદ કહે જન્મને, વિચારી જુઓ વિધ વિધથી. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ આ પુરુષોત્તમ પ્રકાશ વગેરેમાં મહિમા ગાયો. હરિસ્મૃતિ ગ્રંથમાં સ્વામીએ દોહા લેખા પ્રારંભમાં 7મી ચિંતામણીમાં, અલૌકિક મૂર્તિ આજની, એ ધરી ધર્મકુમાર. જોતા નાવે જોડમાં, એ આસમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરીન ધરશે કોઈ. આવ્યા નથી ને આવશે નહીં. એ સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરીન ધરશે કોઈ. સર્વોપરી છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય. નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે મહારાજનો મહિમા એમણે જે અનુભવ્યો જાણ્યો, એના જીવમાં જે નિશ્ચય એમને વર્ણવ્યો. 7મી ચિંતામણીમાં પર્વતભાઈનો પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ વિસ્તારથી લખ્યો. સંકલ્પ થયો કે નૃસિંહ અવતાર કેવો હશે. ત્યાં તો ભગવાનના બધા અવતારો મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થયા, એવા દર્શન થયા. પછી મહારાજની મૂર્તિમાં બધા ભગવાનના અવતારો સમાણા. સર્વે રૂપ સમાણા, તે માય ચરજકારી છે. સર્વે રૂપ સમાણા, તે માય ચરજકારી છે.
પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજકારી છે. એવી વાત આજ દિન પેલી અચરજકારી છે. નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. આ મૂર્તિ સહુથી નોખી અચરજકારી છે. ચોક્કસ વાત કહું છું ચોખી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. હરિ ધરી ન ધરશે એવી અચરજકારી છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું. છો અવતાર નાય અવતારી જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં મહારાજનો આવો મહિમા ગાયો. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એમનું છેલ્લું પદ સ્વામીએ બનાવ્યું. આનંદ આપ્યો અતિ ગણો રે આસમા માયલ બેલ પુરુષોત્તમા પ્રગટી રે. એ ધન્ય ધન્ય આયવતારને રે જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમા પ્રગટી રે. એક વૈરાગ્યવાન સંત, આપણે સ્વામીનું જીવન સાંભળ્યું, જેના હૃદયમાં કેવો વૈરાગ્ય, આ જગતની કોઈ વસ્તુ જોઈ નહીં, માનથી કેવા દૂર. ગઢપુરની મહંતાઈ આપવાની વાત થતી હોય ત્યાં સ્વામી નીકળી જાય. જેમનું નિર્લોભપણું, નિષ્કામપણું, નિર્સ્વાદપણું, નિર્સ્નેહપણું, નિર્માનપણું અજોડ, એવા એ સંત જેને કોઈ પોતાનું પારકું નહોતું, જેને કોઈ આ લોકમાંથી લેવું નહોતું, એવા એ સંત, વૈરાગ્યવાન સંત, એવા જ્ઞાની સંત, એમના આપણે ગ્રંથો વાંચીએ ને ત્યારે એમ થાય કે આ એક અભણ સંત, એને કેટલું જ્ઞાન, કેટલું એનામાં શક્તિ છે. એવા સંત, એમને આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એમની ઓળખાણ થઈ, એમનું દર્શન કર્યું, એના જીવમાં નિશ્ચય થયો, એ સુખ એણે અનુભવ્યું અને મહારાજનો એના જીવમાં નિશ્ચય, ઓળખાણ, અને એમણે આ મહારાજના ગુણ ગાયા. એ આપણી બુદ્ધિ જાજુ કામ ન કરતી હોય ને, મોટાની હારે જોડી દઈ ને તો ઓછી બુદ્ધિએ પણ જાજુ કામ થઈ જાય. મોટી સ્ટીમર હોય એની હારે ઓલી નાવનો કડી લગાડી દઈ ને, હલેસા મારી મારીને ક્યારે જવાય, પહોંચી જવાય સ્ટીમરની હારોહાર. એમ આપણી બુદ્ધિ માયાની છે, એમાં ભરમાવું નહીં. આ નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત, એમની પવિત્ર બુદ્ધિ, એમના હૃદય, એની બુદ્ધિમાં જે મહારાજનો નિશ્ચય છે, મહારાજની ઓળખાણ છે, એની સાથે આપણી બુદ્ધિને જોડી દેવી
અને આ વખતે આ પુરુષોત્તમ નારાયણ જે કોઈ એક પરમ તત્વ પરમાત્મા છે, જેને આપણા વેદો નેતિ નેતિ કહીને પોકારે છે, અગમ નિગમ પણ જેના પારને પામી ન શકે, એવા સર્વોપરી સર્વાવતારી એ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમનો આશરો આપણને થયો. એ સ્વામીને જે ઓળખાણ થઈ છે, સ્વામીને મહારાજનો જે મહિમા સમજાણો છે, એની સાથે આપણા જીવને આપણી બુદ્ધિને જોડી દો અને મહારાજનો એવા આપણા જીવમાં નિશ્ચય થાય. એ આ કથાનું ફળ છે. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો આવો મહિમા એમના ગ્રંથોમાં લખ્યો છે. આગળની કથા એ આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.